નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે પહેલાં જ ચર્ચા કરેલી કે સામાજિક વિજ્ઞાનની અંદર 3 વિભાગો આવે છે: ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. ભૂગોળની અંદર આપણે પાઠ નંબર 13, 14, 15 અને આજે 16મો પણ ક્યાંક ને ક્યાંક સરકારને આ વૈશ્વિક મહામારીને કારણે અભ્યાસક્રમની અંદર ફેરફારો કરેલા છે. એટલા માટે પાઠ નંબર 13, 14 અને 15ની અંદર અભ્યાસક્રમની અંદર કંઈક ફેરફારો છે. એટલા માટે આપણે પાઠ નંબર આજે 16 આબોહવા એમની ચર્ચા કરવાની છે. અગાઉ આપણે ઇતિહાસની અંદર 5 પાઠ અને નાગરિકની અંદર 8 થી 11 એમની ચર્ચાઓ કરી છે. આજે આપણે જે ચર્ચા કરવાની છે એ પાઠ નંબર 16 આબોહવા. ભૂગોળની અંદર આ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ 2 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. એક, જે પાઠ્યપુસ્તકના જે સ્વ અધ્યયનના પ્રશ્નો છે એ, અને બીજું છે એ જે આપણે ધોરણ 9ની અંદર નકશા પૂરતી આવે છે 2. એ અવારનવાર હું તમને સૂચનાઓ આપું છું કે આ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે બધા વિદ્યાર્થી મિત્રો તમારી પાકી બુકની અંદર સ્વઅધ્યયનના પ્રશ્નો એની સાથે જે કોઈ ભૂગોળના પાઠ છે એ દરેક ભૂગોળના પાઠ એ નકશા પૂર્તિની અંદર છે એ ઉલ્લેખ કરવાનો છે. ચાલો, તો આજે આપણે જે પાઠની ચર્ચા કરવાની છે એ પાઠ નંબર 16 આબોહવા. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. સામાન્ય આપણી જે રોજિંદી પરિસ્થિતિઓ છે એમાં આપણે ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ, પણ એ 2 વસ્તુ છે. એમાં એક બીજો શબ્દ આવે છે વાતાવરણ, અને આ પાઠનું નામ છે આબોહવા. તમે ક્યારે એવો શબ્દ પ્રયોગ નહીં કરો કે આબોહવા બદલાણી. આપણે અવારનવાર એક શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે વાતાવરણ બદલાણું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આબોહવા અને વાતાવરણની અંદર ફેરફારો છે. તો એ કોને આપણે આબોહવા કહેવી, કોને વાતાવરણ કહેવું, એમની ચર્ચા કરવાની છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. પરીક્ષાની અંદર આપણે જો ચર્ચા કરીએ તો તમારે 2માંથી 1 પ્રશ્ન પૂછાશે કે આબોહવા એટલે શું અને હવામાન અથવા તો વાતાવરણ એટલે શું. આ 2ની અંદર ઘણો બધો તફાવત આપેલો છે. હવે સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આબોહવા એટલે શું. આ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર 1 માર્કના તમારે પ્રશ્નમાં પૂછાય છે. હવે એ જોઈએ કે આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા ગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ. જો શબ્દ પ્રયોગ કયો આવશે? વાતાવરણ. દાખલા તરીકે અહીંયા તમારે એક આંકડાકીય માહિતી આપી છે કે 35 વર્ષ કરતાં જે વાતાવરણનો આપણે અનુભવ કરીએ એને આબોહવા કહેવાય. દાખલા તરીકે આપણે ખબર છે કે આપણી મુખ્ય 3 ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. દાખલા તરીકે માર્ચ, એપ્રિલ અને મે આ સમગ્ર ભારતની અંદર ગરમીની ઋતુ છે. તો એને આપણે અનુભવ કર્યો કે 35 વર્ષ કે તેથી વધારે સમય દરમિયાન એ અનુભવ કર્યો છે, તો એને આપણે આબોહવા કહેવાય. જો અહીંયા ખાસ શબ્દ પ્રયોગ આપ્યો છે કે આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા ગાળાની વાતાવરણની પરિસ્થિતિ. આબોહવા બદલાતી નથી. જ્યારે વાતાવરણ છે એ ક્યારેક અચાનક એક દિવસમાં ફેરફારો થાય. દાખલા તરીકે ક્યારેક એવું હોય માર્ચ, એપ્રિલ અને મેનો સમય હોય અને છતાં પણ 1-2 દિવસ પૂરતું જે કોઈ પરિસ્થિતિ, જે કોઈ બદલાવ આવે આબોહવામાં, તો એ વાતાવરણીય ફેરફાર કહેવાય. એને આપણે ક્યારેય આબોહવા બદલાણી છે એમ નહીં કહીએ. કદાચ ક્યારેક એવું બને શિયાળાની ઠંડી ઋતુ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, મધ્ય જે આપણે જેને ઠંડી ઋતુ કહીએ છીએ, અને 1 કે 2 દિવસ પૂરતું કદાચ એમની અંદર ફેરફારો થાય તો આપણે આબોહવા છે બદલાણી એમ નહીં કહી શકીએ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આબોહવા એટલે લાંબા સમય સુધી જે પરિસ્થિતિનો આપણે અનુભવ થાય. તમારે અહીં આંકડાકીય માહિતી આપી દીધી છે કે 35 વર્ષથી લાંબા ગાળાની જે પરિસ્થિતિ હોય સરેરાશ, મતલબ કે આપણે ખબર છે કે ભારતની અંદર આમ તો મુખ્ય 4 ઋતુ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. એક પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કે જે સમય દરમિયાન કંઈક આપણે જેને ભાદરવી તાપ કહીએ છીએ આ પ્રકારનું
પણ એ કોઈ 1-2 દિવસ પૂરતું નહીં, પણ સરેરાશ 35 વર્ષ સુધી જે આપણે વાતાવરણનો અનુભવ કર્યો એને આપણે એ પ્રદેશની આબોહવા કહીએ. ભલે આંકડાકીય માહિતી આપી છે, પણ 35 વર્ષ એવું જ નહીં, પણ લાંબા સમય સુધીની જે સ્થિતિ હોય એને કહેવામાં આવે. અહીંયા તમારે સ્પષ્ટ લખ્યું છે, જે તે પ્રદેશની 35 વર્ષ કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ, ઉનાળો કે શિયાળાને સરેરાશ હવામાનની પરિસ્થિતિ, હવામાન એટલે વાતાવરણ, જે ફેરફારો થયા એ, દાખલા તરીકે 1 દિવસ કે 2 દિવસ પૂરતું હવામાનની અંદર ફેરફારો થાય તો શેમાં ફેરફાર નહીં થાય? તો કે આબોહવાની અંદર ફેરફાર થશે નહીં. આ ખાસ યાદ રાખજો. એટલે કહેવાનો મતલબ આબોહવા, વાતાવરણ એમની અંદર ઘણો બધો તફાવત છે. આબોહવા છે એ લાંબા ગાળા સુધી અનુભવ કર્યા પછી એ પરિસ્થિતિ થાય છે, જ્યારે વાતાવરણ છે એ ટૂંકું પરિસ્થિતિ થાય છે. ટૂંકમાં એ કહેવાનો મતલબ એ છે કે વાતાવરણ છે 1-2 દિવસ પૂરતું બદલાવ પણ આવી શકે છે, જ્યારે આબોહવા છે એ બદલાવ આવી શકતું નથી. અહીંયા તમારે થોડીક એમની આબોહવા એ ઘણા વર્ષોની લાંબા ગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. શું કહેવા માગે છે કે જે કોઈ પ્રકારનો આપણે વાતાવરણનો અનુભવ કરીએ છીએ, પછી એ ઉનાળો હોય તો ગરમીનો અનુભવ કરીએ, શિયાળો હોય તો ઠંડીનો અનુભવ કરીએ, પણ કહેવાનો મતલબ જે કોઈ પ્રકારના વાતાવરણીય ફેરફારો થાય છે એ ફેરફારોને કારણે એ લાંબા ગાળાની પરિસ્થિતિનો અનુભવ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના સમયની અંદર આપણે જાણીએ છીએ કે આબોહવાની અંદર, વાતાવરણની અંદર ઘણા બધા એવા પરિબળો છે કે જેને કારણે ક્યાંક ને ક્યાંક એમાં વિક્ષેપ પડે છે. દાખલા તરીકે તમે થોડા 5 વર્ષથી આ ચોમાસાની ઋતુનો અનુભવ કર્યો હશે. વરસાદ આવે છે તો અનિયમિત આવે તો એટલો બધો પ્રમાણમાં આવી જાય કે ઘણું બધું નુકસાન થાય. ક્યારેક એવું પણ બને છે કે 2 વરસાદ વચ્ચેનો ઘણો બધો ગેપ રહીએ છે. ઉનાળાની અંદર પણ એ જ પરિસ્થિતિનો અનુભવ આપણે કરીએ છીએ કે ભાઈ ગરમી પડે છે તો એટલું પ્રમાણ ગરમીનું છે કે જેને કારણે માનવીઓ માટે, પક્ષીઓ માટે એ પોતાનું જીવન જીવવું છે એ મુશ્કેલ બની જાય છે. તો એ જ અનુભવ આપણે શિયાળાની અંદર થાય છે. તો આ બધી વસ્તુ બનવા પાછળના કારણો પણ ઘણા બધા છે. આપણે જોયું કે વાતાવરણમાં તાત્કાલિક બદલાવ આવે છે અને એ સ્વાર્થ, માનવી પોતાના સ્વાર્થ માટે જે કોઈ પ્રકારનું, જે કુદરતી આપણે વસ્તુઓ મળી છે એનો આપણે અતિરેક કરીએ છીએ, તો એને કારણે ક્યાંક ને ક્યાંક આપણું આબોહવા, આપણું વાતાવરણ એ બદલાય છે. અને જેને કારણે એ માનવ સમાજ માટે, પ્રાણીઓ માટે અને જીવજંતુ અથવા તો પક્ષીઓ જે કોઈ છે એ દરેક માટે એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થાય છે. એટલે કહેવાનો મતલબ આ પાઠની અંદર આપણે એ જોવાનું છે કે જે આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ, પછી તમારે આગળ આવશે કે ભાઈ આબોહવાને અસર કરતા પરિબળો. જો આ પાઠ પાઠ્ય પુસ્તક કરતાં વાસ્તવિક જેટલો આપણે અનુભવ કરીએ છીએ, ખબર હોય કે શિયાળાની ઋતુ છે એ ક્યારે આવે છે, ઉનાળાની ઋતુ ક્યારે, પછી કદાચ ફેરફારો થશે એમાં, પણ આ પાઠ આપણે પ્રત્યક્ષ રીતે ક્યાંક ને ક્યાંક અનુભવ કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે જે કોઈ પ્રકારનું વાતાવરણીય ફેરફારો છે એ લાંબા ગાળા સુધી જે એક અનુભવ આપણે કરીએ એને આપણે આબોહવા કહેવાય. હજી તમારે ટૂંકમાં યાદ રાખવું હોય, આબોહવા એ લાંબા ગાળા સુધીની પરિસ્થિતિ છે અને વાતાવરણ છે એ ટૂંકમાં બદલાવ થાય છે. દાખલા તરીકે આજે ગરમી પડે છે તો આવતીકાલે એ ગરમીમાં ઘટાડો કહી તો આપણે આબોહવા બદલાણી એમ નહીં કહી, એના માટે શબ્દ વાપરશું વાતાવરણ. આબોહવા નથી બદલાતી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આબોહવા છે એ લાંબા સમય સુધી જે આપણે અનુભવ કર્યો હોય એને આબોહવા કહેવાય, જ્યારે વાતાવરણ છે એ ટૂંકા ગાળાનું છે. હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ છે. જો આ યાદ રાખજો, 2 વસ્તુ આપી છે. વાતાવરણ કોને કહેવાય? તો કે 1 દિવસનો ફેરફારો થાય. આજે કદાચ ગરમી છે, કાલે કદાચ ગરમી ન પણ હોય, તો એને આપણે હવામાનીય એટલે કે વાતાવરણીય ફેરફારો થાય છે. હવે એ બદલાવ પાછળનું કારણ શું છે? તો કે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ જાય છે. દાખલા તરીકે આજે ગરમી છે, આવતીકાલે ગરમી ન પડે, તો એની પાછળના કારણો શું હોઈ શકે? હવામાન બદલાવ આધાર શેના ઉપર છે? તો કે તાપ, ગરમીનું પ્રમાણ કેવું છે એ કારણે કદાચ ક્યાંક ને ક્યાંક થાય છે. પછી હવાનું દબાણ. વિદ્યાર્થી મિત્રો, આપણે તમે વિજ્ઞાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરતા હશો કે જેમ જમીનની સપાટી ઉપરથી આપણે આમ આગળ વધતા જઈએ છીએ
એમ હવાના દબાણની અંદર કોઈને કોઈ પ્રકારનો એ ફેરફારો થાય છે. તો એ પરિસ્થિતિની અંદર વાતાવરણની અંદર બદલાવ આવે. આગળ એમ આપ્યું છે ભેજ. આપણે જોઈએ કે સમગ્ર વર્ષ દરમિયાન એક સરખા પ્રમાણ ભેજમાં નહીં રહીએ, અથવા તો એ સ્થળ કયા પ્રમાણે છે, કઈ પ્રમાણે જગ્યા છે, એ દરિયા કિનારાથી દૂર છે, એ ઉચ્ચ પ્રદેશમાં આવેલું છે, તો આને કારણે કદાચ ક્યાંક ને ક્યાંક એ ફેરફારો છે એ જોવા મળે છે. પછી આવશે વરસાદ. ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે આપણી ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરે છે. અને એમાં આપણો ખાસ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને એની હવામાન ઉપર ઘણી જ અસર રહે છે. કારણ કે આપણા ભારતના 70% લોકો એવા છે કે જે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને છેલ્લા આપણા 2 વર્ષથી જે અનુભવ કર્યો છે અને એ કારણે ક્યાંક ને ક્યાંક ખેતી ઉપર અસર કરે છે. જો આપણું આબોહવામાં કોઈ ફેરફારો ન થાય તો એ ઉત્પાદનની અંદર પણ ઘણું બધું એ ફાયદાકારક થાય છે. એટલે કહેવાનો મતલબ સમગ્ર ભારતની અંદર જે કોઈ પ્રકારનો આપણે અનુભવ કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ અનુભવ પર આપણે ખ્યાલ આવે છે. ભારત આબોહવાની ઘણી બધી વિવિધતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે આગળના પાઠની અંદર ચર્ચા કરી કે સમગ્ર વિશ્વના જે કોઈ દેશો છે એ દેશોની સરખામણી આપણો ભારત દેશ એ વૈવિધ્ય સભરતાવાળો છે. પછી કોઈ પણ બાબત હોય, એ જમીનની બાબતો હોય, વૃક્ષોની બાબતમાં હોય, દરિયાઈ સપાટીની બાબતમાં હોય, જે કોઈ પ્રકારનું આપણે આબોહવા મળી છે એમાં ઘણી બધી વિવિધતાઓ છે. અને ખાસ કરીને આપણા ભારત દેશની અંદર જે કોઈ પ્રકારનો આપણે એ ગરમી ઋતુનો અનુભવ થાય છે, ચોમાસાની અનુકૂળતા છે અને એને કારણે જમીનની અનુકૂળતા છે અને આપણો ભારત દેશ એ અન્નના ભંડાર તરીકે આપણે પ્રચલિત છે. એટલે કહેવાનો મતલબ આપણા ભારત દેશની જે આબોહવા છે એ આપણા માટે ઘણી બધી અનુકૂળતાઓ છે. કહેવાનો મતલબ ભારત દેશ જે કોઈ ખેતીની અનુકૂળતાઓ છે એ ક્યાંક ને ક્યાંક આમાં એ ઉપયોગ કરવામાં આવે છે. હવે અવારનવાર તમારે એક શબ્દ આપણે આવે છે, મોસમ શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા ખાસ યાદ રાખજો, મોસમી પવનો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ કે ભાઈ જે કોઈ પ્રકારની આપણી પરિસ્થિતિઓ છે એ પછી ગરમી હોય, ઠંડી હોય કે વરસાદની ઋતુ હોય, પવનની દિશાઓ ઉપર એ મોટે ભાગે છે આપણે એ ઋતુઓનો અનુભવ થાય છે. આપણા વડીલો, આપણા પૂર્વજો છે એ કયા દિશાઓનો પવન છે એ એના આધારે કહી શકાય. ભાઈ દાખલા તરીકે ક્યારેક એવું બને કે જો આગલી રાતે એને ખ્યાલ આવી જાય કે આ દિશામાંથી પવન આવે છે તો ઝાકળ આવશે, અથવા આ દિશામાં છે તો પવન આવે છે તો ચોમાસાની ઋતુઓમાં વરસાદ આવશે. એટલે કહેવાનો મતલબ આપણો ભારત દેશ મોસમી પવનવાળો કહે. અહીંયા આપણે એનું અર્થઘટન એ કહીએ છીએ કે અરબી ભાષાનો મૂળ શબ્દ મોસીન પરથી એનો આવ્યો છે. એશિયામાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા ધરાવતો મુખ્ય દેશો છે. જે કોઈ પ્રકારની પરિસ્થિતિનો આપણે અનુભવ કરીએ છીએ એ પ્રકારે મોસમી આબોહવાનો એ અનુભવ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 શબ્દ આમાં, એક આબોહવા અને બીજું વાતાવરણ, 2 ખાસ યાદ રાખજો. આબોહવા એટલે લાંબા ગાળાનો જે આપણે અનુભવ કરીએ, દાખલા તરીકે શિયાળો, ઉનાળો અને ચોમાસું. 35 વર્ષ સુધી આપણે ખબર પડી કે ભારતની અંદર આ સમય દરમિયાન આ આપણે અનુભવ થાય છે તો એને આબોહવા કહેવાય. અને ટૂંકા ગાળાની જે પરિસ્થિતિ છે એને આપણે હવામાન અથવા તો વાતાવરણ શબ્દનો પ્રયોગ કરવાનો છે. એટલે આ રીતે 2 શબ્દ ખાસ યાદ રાખજો. ઘણી વખત 1 માર્કના પ્રશ્નમાં તમારે પૂછાય કે આબોહવા એટલે શું, તમારે સ્પષ્ટ લખવાનું કે આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, અને બીજું છે એમાં આપણે વાત કરીએ હવામાન એટલે શું. હવામાન એટલે કોઈ પણ સ્તરની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ પણ ટૂંકા ગાળાની વાતાવરણની પરિસ્થિતિ. આ 2 શબ્દ. ચાલો, આગળ આપણે ચર્ચા કરવાની છે ઋતુ પરિવર્તન. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઋતુ પરિવર્તન મતલબ શિયાળો, ઉનાળો અને ચોમાસું આ શા માટે બને છે, સૌથી એનું અગત્યનું કારણ શું, આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું કારણ શું. હવે તમારે અહીંયા ચિત્રની અંદર 2 વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. પૃથ્વી અને એની આજુબાજુની જે વાતાવરણ અથવા તો જે પરિસ્થિતિનો અનુભવ કરીએ છીએ એ કારણે ક્યાંક ને ક્યાંક એ આપણે અનુભવ કરીએ છીએ. પૃથ્વી પોતાની ધરી પર 66.5 અંશને ખૂણે નમેલી છે. તમે તમારા દરેક પાઠ્યપુસ્તકની અંદર એ જોઈ શકો છો.
કે જે પ્રકારનો આપણે અનુભવ કર્યો છે કે આ ચિત્રની અંદર 66.5 અંશ એ નમેલી છે અને એને કારણે સૂર્યને ફરતે એ ક્યાંક ને ક્યાંક પરિભ્રમણ કરે છે અને એને કારણે જે કોઈ પ્રકારનો આપણે અનુભવ કરીએ છીએ શિયાળાની અંદર અને ઉનાળાને કારણે સૂર્યના કિરણો જે સાવ આપણે શુદ્ધ આપણી ભાષામાં કેવું હોય તો જે જગ્યાએ સૂર્યના કિરણો સીધા પડતા હશે એ પ્રદેશની અંદર સમગ્ર ભારત દેશની અંદર ત્યાં છે આપણે ગરમીનો અનુભવ થતો હશે. અહીંયા આપણે તમે જોઈ શકો છો કે જે કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત એટલે કહેવાનો મતલબ એ જ રીતે અહીંયા બેની અંદર ફેરફારો છે. એટલે કહેવાનો મતલબ સૂર્ય અને પૃથ્વીને કારણે જે કોઈ પ્રકારની ક્રિયાઓ બને છે એને કારણે ક્યાંક ને ક્યાંક આ ઋતુ પરિવર્તનનો અનુભવ થાય છે. સૂર્યની આસપાસ ફરે છે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારા ફરતી સૂર્યની સામે નમેલી હોય છે. જો ઉનાળો અને શિયાળાનું પરિસ્થિતિનું નિર્માણ કઈ રીતે થાય છે એમની વાત કરીએ છીએ. જે ગોળાર્ધમાં સૂર્યની સામે નમેલી હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે, દિવસો પણ લાંબા હોય છે અને આ આપણે પ્રત્યક્ષ ક્યાંક ને ક્યાંક અનુભવ કરીએ છીએ. દાખલા તરીકે તમે જે અત્યારે અનુભવ કરો છો ઓક્ટોબર પછી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૂર્યનું જે અસ્ત થવું છે એમની અંદર ક્યાંક ફેરફાર હશે. માર્ચ અને એપ્રિલની અંદર તમે અનુભવ કર્યો હશે કે સાંજે 8 વાગ્યા સુધી છે એ આપણે અંજવાળાનો અનુભવ કરીએ છીએ. જ્યારે અત્યારે છે આપણે 6:30 કે 7ની આસપાસ એ અંધારું થાય. કહેવાનો મતલબ એક સૂર્યના કિરણો એ પડે છે ને એને કારણે એ ફેરફારો થાય છે. જે ગોળાર્ધમાં સૂર્ય વિરુદ્ધ દિશામાં નમેલા હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે. ત્રાસા કિરણોમાંથી ઓછી ગરમી અને અહીં રાત્રિ લાંબી વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. ત્યાં શિયાળાનો અનુભવ થાય છે. આપણે ક્યાંક ને ક્યાંક આ પ્રત્યક્ષ અનુભવ કરીએ જ છીએ. કઈ રીતે લાંબા ટૂંકા સમયની અંદર ફેરફાર નથી થતો. 24 કલાકનો સમય છે એમાં બદલાવ ન આવે, પણ જે રાત્રિનો ફેરફાર થાય સૂર્ય અસ્ત અને ઉગવાના ફેરફારો છે એને કારણે આ બનતું હોય છે. હવે અહીંયા બે આંકડાકીય માહિતીઓ છે એ પણ ધ્યાન રાખજો કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત પર સીધા પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ તથા ઠંડી હોય છે. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારનો આપણે અનુભવ કરીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું આગળ આ જ પાઠની અંદર તમારે 3 આપણે એમનું એ ચર્ચા કરવાની છે ત્યારે વિશેષ ચર્ચા કરશું. પણ અત્યારે આ પરિવર્તન થવા પાછળનું કારણ શું છે એ એમની ચર્ચા કરીએ. બીજું છે 21 જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત પર પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે. કહેવાનો મતલબ જે કોઈ આપણે રાત અને દિવસનો અનુભવ કરીએ છીએ અને એની અસર સીધી માનવ જીવન ઉપર પડે છે. પછી એમનો ખોરાક હોય, રહેઠાણ હોય, પોશાક હોય અને એ બાબતમાં પણ આપણો ભારત દેશ અન્ય દેશોની સરખામણીમાં એ ઘણી બધી વિવિધતા સભરતા છે અને એને કારણે જ ભારતની જે કોઈ પ્રકારની આબોહવા, જે કોઈ પ્રકારની પરિસ્થિતિઓ છે એ ક્યાંક ને ક્યાંક માનવ જીવન ઉપર અસર એ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ખાસ આ 2-3 શબ્દો એ તમારે જોવાના છે. એક આબોહવા એટલે શું અને વાતાવરણ એટલે શું. આ ખાસ ધ્યાન રાખજો. પરીક્ષાની અંદર તમારે આબોહવા એટલે શું એ પૂછાય છે કે એમને આપણે ચર્ચા કરી એ, અને બીજું છે એ ઋતુ પરિવર્તન. હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આપશે ત્યારે કે ભારતની આબોહવાની વિવિધતાઓ શા માટે આપણા જે ફેરફારો છે એના કારણો કયા છે એમની છે આપણે એ ચર્ચા કરશું. થેન્ક યુ.